મને આવો કોઈ મેસેજ નથી આવ્યો. હું તો મારા રોજના સમયની જેમ સવારના પોરમાં દોડવા ગયો હતો. મને લાગે છે કે કોઈએ બધાની સાથે મસ્તી કરી છે. પણ ચલો, જે થયું એ સારું થયું. એ બાને બધા વહેલા ઉઠી ગયા અને બધા ઘરના સભ્યો ભેગા થઈ ગયા. રુદ્રની વાત તો સાચી છે, પણ આવી મજાક કરી કોણે? હા, છે કોણે? અટેન્શન એવરીવન, કોઈએ પોતાની જગ્યાએથી હલવાનું નથી. જો કોઈ હલ્યું છે, બગાસું ખાધું છે કે પછી ભાગવાની કોશિશ કરી છે, તો એમની પાસેથી મેરેજના ઓકેશનમાં મોંઘી ગિફ્ટ લેવામાં આવશે. ગુડ મોર્નિંગ એવરીવન. રાજ્યગુરુ મેન્શનના હોલ એરિયામાં તમારા બધાનું વેલકમ છે. અને આ વેલકમ નોર્મલ નથી. પૂછો કેમ? કેમ? કહું છું. કારણ કે તમારા બધાનું વેલકમ કરી રહી છે હું પોતે, અનુશ્રી રાજ્યગુરુ. થેન્ક યુ. બાય ધ વે, આજની આ મોર્નિંગ અમેઝિંગ છે, ચાર્મિંગ છે, સુપર હિટ રહેવાની છે. અરે પૂછો કેમ? કેમ? કેમ કે અનુશ્રી રાજ્યગુરુના મેરેજનું બ્યુગલ વાગી ચૂક્યું છે. બાય ધ વે, કેવી લાગી મારી સરપ્રાઈઝ? અનુશ્રી, શું માંડ્યું છે તે? હા, પે 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 તારા લગન લીધા છે? એક્ઝેક્ટલી ફોઈ, મારા લગ્ન થવાના છે, એટલે આજથી લઈને મારા મેરેજ સુધી આવી જ સરપ્રાઈઝ રોજ મળશે. બી પ્રિપેર્ડ ગાઈસ. અને ધ્યાનથી સાંભળો, આજે રાત્રે પાર્ટીમાં મારે ટોટલ ધમાલ જોઈએ છે. અને મારી પ્રી વેડિંગ પાર્ટીની થીમ છે ડિસ્કો સંગીત પાર્ટી. વાવ, એટલે કે આપણે બધા ડિસ્કોમાં પહેરીને જઈએ એવા કપડાં પહેરવાના છે? યસ. કોઈને કઈ કન્ફ્યુઝન? અમને તો સમજાઈ ગયું. તમને બધાને સમજાયું કે નહીં? હા, તો બધાએ ડિસ્કોમાં પહેરાય એવા જ કોસ્ટ્યુમ્સ પહેરવાના છે અને ડિસ્કો પાર્ટીમાં કરીએ એવો જ ડાન્સ કરવાનો છે. ઓકે? હા, હવે એમાં ધર્મેશ જીજુ, અરે આમ ફોર્મેલિટી કરતા હો એવી રીતે હા પાડીને નહીં જાઓ. અને ડિસ્કો પાર્ટીમાં કેવા ઢીંચેક આઉટફિટ્સ લાગશે એનો આઈડિયા છે ને તમને? પણ એ વાતને શું લેવા દેવા? કારણ કે જો થીમ વાઇઝ કોસ્ટ્યુમ નહીં પહેર્યા હોય તો હું પાર્ટી અટેન્ડ નહીં કરવા દઉં. એટલે જોઈતી હોય તો સાહિલભાઈની હેલ્પ લઈ શકો છો. હા. અનુશ્રી, ડોન્ટ વરી, આઈ હેન્ડલ ઇટ. બ્રો, તમે તમારા કોસ્ટ્યુમ જીજુને આપશો તો તમે શું પહેરશો? સાહિલ, તું એક કામ કર, કરિશ્માની સાડી પહેરી લે. અરે તો ભાભી શું પહેરશે? મારા કપડાં. હે ભગવાન, મને તો એમ થાય છે કે અનુશ્રી મોટી ક્યારે થશે. કોઈ પણ વાતની હદ હોય ને. મમ્મી, કોઈને કઈ પ્રોબ્લેમ નથી તો તને શું પ્રોબ્લેમ છે? થવા દેને જે થતું હોય એ. અરે અનુશ્રીના લગ્ન સુધી રોજ નવા ફંક્શન્સ થઈ રહ્યા છે. મારા મેરેજમાં મમ્મી આમાંનું કશું જ નહોતું થયું. બધું યાદ છે. અરે હરખ તો મને બહુ હતો, પણ એ પૂરો કરવો કઈ રીતે? બાકી હરી ઈચ્છા બળવાન. હવે તું આ વાત લઈને ત્રાગુ નહીં કરતી હો. મહેન્દ્રની તબિયત માંડ હમણાં સારી થઈ છે. શું મમ્મી તું પણ? હું આ બધું થોડી મામાને કહેવાની છું. આ તો તારી સામે હૈયું ઠાલવું છું. હું સમજુ છું દીકરા. મેં પણ તારા અને નુપુરના લગ્નના બહુ સપના જોયા, પણ એ પૂરા કઈ રીતે થઈ શકે?
અને એ વખતે મહેન્દ્ર અને અનુરાધાએ મને જેમ કહ્યું એમ મેં કર્યું. અને મને એ પણ ખબર છે અનુરાધાએ મહેન્દ્રને ચઢાવ્યો. ત્યારે મહેન્દ્રની તબિયત સારી નથી ને, એટલે હું ચૂપચાપ બેઠી છું. અરે એકવાર આ લગ્ન તો થઈ જવા દે. અરે એમ થોડી થઈ જવા દેવાય સાસુમાં. સાસુમાં, રાજ્ય ગુરુ પરિવારની એકની એક લાડકી દીકરીના લગ્ન છે તો એમ થોડી થશે. એટલે તમે કેવા શું માંગો છો? એ જ સાસુમાં, ત્યાં ઘરમાં લગ્ન તો બધાના થાય, પાર્ટી પણ ઘણી બધી થઈ હશે, સેલિબ્રેશન પણ ઘણા બધા થયા હશે. હા, પણ આજની પાર્ટીમાં પાર્ટી અને સેલિબ્રેશન નહીં, પણ ધડાકો થશે. ધડાકો એટલે એક્ઝેક્ટલી તમે કરવા શું માંગો છો? તમે ચિંતા ના કરો સાસુમાં, તમારા ભાઈ મહેન્દ્ર મામાને સેજ પણ તકલીફ નહીં પડવા દો. પણ આજની પાર્ટીમાં ધર્મેશનો ધડાકો વર્ષો સુધી બધાને યાદ રહેશે. મેં આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. બહુ ગરમી વધી ગઈ છે બાપા, કોને ખબર શિયાળો ક્યારે આવશે. ચક્કર આવી જાય છે હવે તો ગરમીના જોડે. પાછું જરા ગાડી પડું. એ માતાજી, હજી દુખે છે. એમ મમ્મી જટ આયા હો તો. એ હાય હું થયું છોકરી. નમાલી, મારી છોકરી આવી બીકણ. આજકાલના છોકરાઓને કાન ખજૂરો જોઈને નવાઈ લાગે છે બોલો. અને અમે સાપ દેખાણો હોય તો એ હંગરી લીધો છે. હું કહેવાનું આ લોકોને? આડું નહીં પડવા દે ભગવાન મને કોઈ હાશ. સાહિલ, ઇન્વાઇટનું આખું લિસ્ટ પાછું ચેક કરી લેજે. આપણા કોઈ પણ બિઝનેસ ડેલિગેટ છૂટી ના જવા જોઈએ. કોઈ પણ નહીં છૂટે તો પણ એકવાર હું પાછું ચેક કરી લઉં છું. અને હા સાંભળ ને, તે અમને પેલા સંઘવી ઇન્ડસ્ટ્રીઝ વાળા મિસ્ટર અને મિસિસ સંઘવીને ઇન્વાઇટ કરે છે કે નહીં? એમની સાથે તો બહુ મોટી બિઝનેસ ડીલ કરવાની છે આપણે. સાંભળો ને, અનુશ્રીના લગ્ન પહેલા મારે ઘરમાં રાંદલ તેડાવવા છે અને 14 ગોયણીઓને જમાડવાની ઈચ્છા છે મારી. અનુરાધા, તું આજે કઈ વાત કરી રહી છે? બહુ અગત્યની વાત છે. અહીંયા હું તમે એવું કેમ કહો છો? અરે તમારી તબિયત સારી થઈ ગઈ છે અને આપણી દીકરીના લગ્ન લેવાયા છે તો ઘરમાં પૂજા તો થવી જ જોઈએ ને. કેટલી અડચણો હતી, માંડ બધું ઠેકાણે પડ્યું છે. હવે બસ ઘરમાં કંઈ પણ અડચણ ના આવે ને એટલે આપણે એટલે બધું સારું થઈ જશે એમ? વોટ રબીશ. મહેન્દ્ર, જો આપણે વિધિ પ્રમાણે પૂજા કરીએ ને તો છોકરાઓનું જીવન પણ સારું જાય અને એ લોકો લાઈફ ટાઈમ બસ ખુશ રહે, સુખી રહે. અનુરાધા, જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યારે બને એટલા નવા કોન્ટેક્ટ ડેવલપ કરવાના હોય. જે જૂના કોન્ટેક્ટ હોય ને એને એન્કેશ કરવાના. જો આવું થાય ને તો આપણા છોકરાઓનું ભવિષ્ય આપોઆપ સેટ થઈ જાય. એટલા માટે જ મારી પ્રિન્સેસના લગ્નમાં મેં સુરતના મોટા મોટા ડાયમંડ મર્ચન્ટ્સ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બિઝનેસમેન, પોલિટિશિયન્સ, સેલિબ્રિટીઝ એક-એકથી ચડેવા ટોપ શોટ્સને ઇન્વાઇટ કર્યા છે. એમને જે ઇન્વાઇટ મોકલવાનો છું ને એ ચાંદીની ટ્રેમાં મોકલવાનો છું.
એ ચાંદીની ટ્રેમાં સુરતની મોંઘામાં મોંઘી ચોખ્ખા ઘીની બનાવેલી 1 કિલો ઘારી હશે અને એની સાથે બેસ્ટ ક્વોલિટીના અલગ અલગ 5 ડ્રાય ફ્રૂટ્સના પેકેટ્સ હશે. 21,000 નું ઇન્વાઇટ છે અનુરાધા, 21,000 નું. લગ્ન પ્રસંગ આટલા ધૂમધામથી ઉજવાય ને તો છોકરાઓનું ભાવિ સુખ આપોઆપ સેટ થઈ જાય. એટલે એમના સુખની ચિંતા તું છોડી દે અને માટે હું બેઠો છું. હું અને તું લગ્નની તૈયારીઓ કર. જા સાહિલ, આગળ છે ને આખું લિસ્ટ ચેક કરી લે અને પેલા મિસ્ટર અને મિસિસ કાપડિયાને પણ બોલાવવાના છે ફેમિલી સાથે. હા, આપણા કેબિનેટ મિનિસ્ટરને પણ ઇન્વાઇટ કરવાના છે, ભૂલતો નહીં. મમ્મીજી, આ વખતના લાડવા એકદમ સરસ બન્યા છે. અનુરાધા માડી, વરખ આવી ગયા છે. પણ એક ભૂલ થઈ છે, ગડબડ થઈ છે કે તમે જે સોનાના વરખ મંગાયા હતા ને એ નહોતા, એટલે હું ચાંદીના વરખ લાવ્યો. ચાલશે ને? $21,000 ઇન્વાઇટ છે. વરખ સોનાનો હોય કે ચાંદીનો, શું ફરક પડવાનો? અનુરાધા માસી, હા, શું થયું? કઈ નહીં, અનુશ્રીના લગ્ન વિશે વિચાર કરતી હતી. હા, સમજી ગયો. થાય નાના થાય. દીકરીના લગ્ન હોય ને ત્યારે દરેક માને આવું બધું થાય. મારા માડી કહે છે ને, દીકરી વરાવી એટલે કાળજાના કટકા થતા હોય ને એટલું દુઃખ થાય. તારી માડી સાચું જ કહે છે. દીકરીને જ્યારે બીજાના ઘરે મોકલીએ ને તો એક માની એ જ ઈચ્છા હોય છે કે મારી દીકરી અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરે. લગ્ન જીવનના બંધનમાં બંધાતી વખતે જેટલા પણ વચનો આપ્યા હોય, જીવનમાં એ બધા વચનો પૂરા કરે અને આ સમગ્ર વિશ્વના દેવી દેવતાઓ એને આશીર્વાદ અને શુભેચ્છા આપે એનું નવું જીવન શરૂ કરવા માટે. પણ એક વાત કહું રુદ્ર, મારા નસીબમાં તો એ પણ નથી. મારે તો જીવનમાં જે કરવું તો હું કાંઈ જ નહીં કરી શકી. મારી જિંદગી તો હું મારી રીતે નથી જીવી શકતી. અને આજે મારી દીકરીના લગ્નનો હરખ વ્યક્ત કરતા પણ લોકો મને રોકી રહ્યા છે. અનુરાધા માસી, મારા માડી એ પણ કહેતા કે બધાને જે મનમાં આવે ને એ વિચારે, અને આપણા મનમાં આવે ને એ સાચું, એ જ માનવાનું. મનમાં તો ઘણું બધું આવે છે, પણ સમજે કોણ છે? અરે તમે લગ્નનો હરખ રાખો ને. ના, માન્યું કે લગ્નમાં દીકરીની વિદાયનું દુઃખ છે. લગ્નમાં દીકરીને વળાવવાનું દુઃખ છે દુઃખ, પણ દીકરીના લગ્નનો લાવો નથી માણી શકતી એ દુઃખ પણ છે. રુદ્ર, તને ખબર છે, એક વિધિ પ્રમાણે લગ્ન કરવા અને એક દેખાડો કરવો એમાં ફરક છે. પણ આ ઘરમાં લોકોને વિધિ પ્રમાણે નહીં, સ્ટેટસ પ્રમાણે લગ્ન કરવા છે. અરે તો એટલી વાતમાં શું મૂંઝાવ છો? આપણે આપણી રીતે પણ લગ્ન કરશું ને એમની રીતે પણ કરશું. દેખાડો અને લાવો બંને માણશું. ના રુદ્ર, ના બેટા, તને ખબર છે
જે દિવસથી મારી અનુશ્રીના લગ્ન લખાયા છે એ દિવસથી કઈ ને કઈ બાધાઓ આવ્યા જ કરે છે. એટલે બસ ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે હે પ્રભુ, હવે મારી અનુશ્રીના લગ્ન નિર્વિઘ્નપણે સુખરૂપથી શાંતિથી પાર પાડી દે. અને તને ખબર છે, મારી દીકરીના લગ્ન સરસ રીતે થઈ જાય ને, બસ એના માટે જ હું ઘરમાં લોકો જેમ બોલે છે એમ ચૂપચાપ કરી લઉં છું. વળી પાછું કોઈને કંઈક કહ્યું અને કંઈક ગડબડ થઈ ગઈ તો નહીં થાય. હું વચન આપું છું કે તમારી દીકરીના લગ્ન હેમખેમ પાર પાડવા માટે આ રુદ્ર એનાથી બનતું કરશે, અને એમાં મારો સાથ આપશે મારા બજરંગબલી. જય બજરંગબલી. જય શ્રી કૃષ્ણ સર. આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો? પ્લીઝ પ્લીઝ આવો. અરે ઢોલકિયા સર. યસ સાહેબ. યસ મજામાં. થેન્ક યુ સો મચ ફોર કમિંગ સર. પ્લીઝ આવો. મોસ્ટ વેલકમ. મોસ્ટ વેલકમ. પ્લીઝ. ગુડ ઇવનિંગ એવરીવન. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન કહું કે પછી ગુડ ઇવનિંગ ડિસ્કો ડાન્સર્સ. આપ સૌનું અનુશ્રી અને સંગમની પ્રી વેડિંગ ડિસ્કો થીમ પાર્ટીમાં સ્વાગત છે. ઇટ્સ ડિસ્કો ટાઈમ. તો પછી જોઈએ મ્યુઝિક સ્ટાર્ટ થયા બાદ કે પગ પહેલા અટકે છે કે પછી મ્યુઝિક. હિયર વી સ્ટાર્ટ. લેટ્સ એન્જોય. અનુશ્રી ક્યાં છે? એ તો અત્યારે સ્પેશિયલ એન્ટ્રીની તૈયારી કરતા હશે ને. કેમ, શું થયું? મારે ડાન્સ કરવો છે અને કોઈ ડાન્સ પાર્ટનર જ નથી. તું કરીશ મારી સાથે ડાન્સ? અરે તમને કોઈ પણ મળી જાય. તમારે કેટલી વાર? હા પપ્પા આવ્યો. અરે પણ સામ તમે મારી સાથે ડાન્સ કરશો? મને હા, તને જ કહું છું. શું કહ્યું? લેટ્સ ગ્રૂવ ટુગેધર બોય. મને ન ફાવે આવું બધું, મને ન આવડે. હું તને શીખવાડીશ ને. ચાલ. આગળ જાઓ, દૂર ખસો. એ બજરંગબલી હાલી નીકળ્યા છે બધા. બજરંગબલી ક્યાં છે યાર? મને જ કેમ ભટકાય છે આવા બધા? જય બજરંગબલી, જય બજરંગબલી. અરે પણ સાંભળ રુદ્ર. શું ચોરી કરે છે? મારી એવું કઈ આદત નથી. અરે પેલા ફૈબા ક્યારના પાછળ પડ્યા છે. કોણ ભાઈબા? કોણ? પેલા બ્યુટી આંટી? અરે હા, હાથ ધોઈને પાછળ પડ્યા છે. અરે ભાઈ, ખરો માણસ છે તું. કોઈ બીજા ગ્રહથી આવ્યો છે કે? કેમ? અરે ભાઈ, પુરુષો ઈચ્છતા હોય છે કે બધી સ્ત્રીઓ એમની પાછળ પડે, અને તું એમનાથી દૂર ભાગે છે. જો હું બ્રહ્મચારી છું અને તમે મારી સાથે વાત ના કરો. એમ બ્રહ્મચારી? ભાઈ રુદ્ર, તું પોતાની જાતને આ ઘરનો મેમ્બર માને છે? ના, વચ્ચે તું કહેતો હતો ને કે તારા ગામમાં કોઈની ઘરે પ્રસંગ હોય તો તું બધી જ જવાબદારી પોતાના માથે લઈ લે છે, બરાબર ને? હા હા, તો અહીંયા પણ એ જ કર ને. અનુશ્રીનું લગ્ન છે તો બધી જવાબદારી લઈ લે ને બધી પોતાના માથે.